કાશીપુરનું સ્થળ નવું હોવાથી શરૂઆતના થોડા દિવસો સારવારની તથા બીજી બાબતોની ગોઠવણ કરવામાં ગયા. નરેન્દ્રનાથે જોયું કે ગુરુદેવની સારવાર કરનારાઓને ભોજન માટે ઘેર જવું હવે પોસાય તેમ નથી. તેમણે 24 કલાક અહીં જ રહેવું પડશે, કારણ કે કાશીપુર કોલકાતાથી દૂર હોવાથી ભક્તોના ભોજનની વ્યવસ્થા ત્યાં જ કરી લેવી પડશે, એટલે કે વિશેષ ખર્ચની વ્યવસ્થા કરવી. ચર્ચા વિચારણાને અંતે એમ નક્કી થયું કે એ બધું ખર્ચ ગૃહસ્થ ભક્તો ખુશીથી આપે. પરંતુ 24 કલાક સારવાર કરવા જો કાશીપુરમાં જ યુવક ભક્તોને રહેવું પડે તો બીજા પણ અનેક પ્રશ્નો ઊભા થાય. કોઈનો અભ્યાસ ચાલુ હતો તો કોઈ નોકરી કરતા હતા, અને સગા વહાલાની બીક તો મોટાભાગના યુવક ભક્તો ઉપર ઝઝૂમતી જ હતી. નરેન્દ્રનાથને લાગ્યું કે પોતાને જ કાશીપુરમાં ઘણો ખરો વખત ગાળવો જોઈએ, નહીં તો આ જુવાનિયાનો ઉત્સાહ મંદ પડી જશે. નરેન્દ્રનાથની ચિંતાનો પણ પાર ન હતો. તે કાયદાની પરીક્ષાની તૈયારી કરી રહ્યો હતો. વળી એક અગત્યના મુકદ્દમામાં કચેરીમાં પણ તેની હાજરીની જરૂર હતી. આવી મુશ્કેલીઓ છતાં તેણે નિર્ણય કર્યો કે રહેવું તો કાશીપુરમાં, પરંતુ ફુરસદ મળે ત્યારે ત્યાં જ પરીક્ષા માટે અભ્યાસ કરી લેવો. તેણે એક બીજો મનસૂબો પણ કર્યો કે થોડા વર્ષો સુધી ધનોપાર્જન કરીને માતા અને ભાઈઓના હાથમાં એક મોટી રકમ મૂકી દેવી અને પછી આ સંસારનો ત્યાગ કરીને ઈશ્વરની શોધમાં નીકળી પડવું. પરંતુ એને શી ખબર કે ભાવિ એના આ મનસૂબા કરતાં પણ વિશેષ ઉતાવળું નીવડવાનું હતું.